Hi. Hello family members and welcome back to my channel. ના ગાભા હાઉસ છે ગાભા હાઉસ અમારા ઘરે આવી ગયા મહેમાન નાના મહેમાન આવી ગયા આ જો ગાભા હાઉસ નાના જણા અમારે પતંગ ઉડાડે જો ભમુભાઈ શર્માય છે આમ જોત કર આવા સ્વાગત સ્વાગત ક્યાં કરે આ જમવા બધા પધારો બધા તમારા અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જમવા પધારો ઉત્તરાયણ કયો તો હાલે જો પતંગ ઉડાડે છે બધા ને આપણે આવી ગયા છીએ એટલે જમવા તો જમી લીધું ને બે બેનું આવી છે આ અમારા પારુ બેન છે આ અમારા જાગુ બેન છે આ અમારા પારુ બેન નું નાનું તો બાવ છે નાનું બાવ બલૂન ઉતાર્યા ઘરમાં એ અત્યારે ન આવે એ અત્યારે ખાવાનું ન હોય બરોબર ને મિત્રો આ બધા પતંગ ઉડાડે જો પતંગ હાલો આપણે ધાબા પર જઈ તમને લઈ જાઓ ભમુ મિત્રો હાલો હારે હાલો આ બધા કારીગરો જાય પતંગ ઉડાડે બોલો કારીગર હે વાહ રાહુલ વાહ હાલો હા કહી દો ફરીથી બોલ હરકું બોલ ઉત્તરાયણ કેવા હેપી ઉત્તરાયણ બધા પતંગો સગાવે છે ભમુ શું કરે હવે ભમુભાઈ ના હાથમાં ફિરકી દો ફિરકી મોટી ને ભમુભાઈ નાના છે ફરીથી ટેપટી વીટો નથી અહીંને એક કોઈની સાઈડમાં કમાણી નીકળી ગઈ હતી બધા ધાબા ઉપર ચડી ગયા છે આપણે ઉતારી છીએ બ્લોગ ને સગાવા દો પતંગ બસ તમારી જેવી તમારી પતંગ હોય ભાઈ જો પતંગ ઢબી ગઈ ભરતની આમ સામે ગીત બધા વગાડે છે મિત્રો આપણે ગીત વગાડતા હતા પણ એમાં એવું થયું કોપીરાઇટ આવે ને એટલા માટે આપણે ગીત બંધ કર્યા ઘડીક જો 3-4 પીડિયા મૂકી દીધા છે સામે છે વગાડે છે બધા પતંગ ઉડાડે છે બસ ફાડી નાખી જો તમારું કામ જ એવું હોય 5-10 રૂપિયા પતંગ ફાડી નાખી બધા મહેમાનો આવ્યા છે મિત્રો આજે બે બેનું આવી છે અને જમી કાઢ્યું ને ધાબુ પર પતંગ ઉડાડવા આવ્યા આમ ઉડાડે છે બબી હાય દીદી જોઈ લે દીદી ને બલૂન આવડો મોટો બલૂન નાના દીદુ પતંગ ઉડાડવા દે બાપ પતંગ ઉડાડવા સોળેલું કર્યું હેપી ઉત્તરાયણ જો નાસ્તો નાખી દીધો કૂતરાને આપણે એક અહીંયા છે હાય કહેજો હાય લાઈક કરી નાખજો કે હેપી ઉત્તરાયણ અમારા પૂજા દીદી અમે ઊભા છે શું કરે તું ભમુ આયા જો કૂતરું ખાય છે પેલા આવતો કા ભમુ મોટા થઈ ગયા અત્યારે તો શેરડી ખાવ છો તમે ખાઈ લો
હેપી ઉત્તરાયણ. ભરતભાઈ તમે શું જાવ છો? આવડી મોટી ડોલ લઈને હે તમને તમારે નાની ડોલે ન થાય? હારું નહીં ના ને ઈ પછી જેવા માણે એ ડોલ હોય. ના ન હોય તારી જો પણ ના અંદર ને ઉતારું આમ હોય આવા માણસો હોય આમ જોત કરી. હાલો આપણે પાણી પેલા નાઈ આવી નાવા જવાની કે છે ગાડી ધોવાની કે છે ગાડી ધોઈ આવી ઘડી ઘડીક ગાડી ધોઈ આવી તો ગાડી જેવી હાલત થઈ છે. લોક ખોલો. વાહ વાહ ગાડી ધોવા હા અમારે નદીનો રસ્તો છે. ધક્કા મારતો હતો. હું ધક્કા જ મારતો હતો. આખી ગાડી અંદર લઈ લેવી. આખી ગાડી અંદર લઈ લે. હાલો ભાઈ અંદર જાવ છો અંદર લઈ પણ આયા બે તો ખરું ભૂંગા પણ આ ઘેર પાડવાની જ જતો ને પાછી પાડી શકો ગાડી. અમારી નદી છે નાની એમથી. ટાઢું બરફ તો ભાઈ સારો હોય એવું છે. પગ બળવા માંડે એટલું ટાઢું હોય છે. ઉતાળ રાખીને ભરત 5 મિનિટનું તો ઠીક છે પણ આમાં ટાઢું એટલું લાગે છે ને વાત નહીં એવી છે. બન છે એટલે નકર તો ચાલુ પાણી હોય ને તો એટલું બધું ટાઢું લાગે. વ્યૂ અલગ આવે. સરસ લાગે છે. અંદર ઉતરી ગયા પછી હવે ટાઢું ઓછું લાગે છે બધું કારણ કે બળવા માંડ્યા ને પગ. ફેમિલી ગાડી ધોઈ નાખી જલ્દી ફટાફટ. વ્લોગને આપણે કન્ટિન્યુ કરીશું આગળ. આપણે પહેલાં ગાડી ધોઈ નાખીએ બરાબર. તો વ્લોગમાં એન્ડ સુધી બને રહ્યો. આજે ખેર છે. હેપી ઉત્તરાયણ તમને બધાને. અને તમારી ખેર સારી રહે એટલી આશા કરું. અને આજે પવન ઓછો છે એટલે સારું છે. નકર તો કાલે બહુ પવન હતો. આજ પવન ઓછો છે. શેમ્પુ નાખ્યું લે. શેમ્પુથી હવે સાફ કરી નાખે. પાણી પલાળી દીધી. ભમું ભમું અહીં કરજો ઉપર જાઓ. હા કહેતો આમ કહેતો વાહ લો આ ફોડી નાખ્યું. બલૂનમાંથી હવા કાઢી નાખી. તમારી કે હવા કેમ નીકળી ગઈ હે ભમુભાઈ? તમારા બલૂનની હવા કેમ નીકળી ગઈ હે? જો ભમુભાઈ નવરા કરી નાખ્યો અને ફોડી નાખ્યું. હેપી ઉત્તરાયણ કહી દો. હેપી ઉત્તરાયણ કહી દો દીદી. હેપી ઉત્તરાયણ. શેરડી ખાવા આવો. ખીર છે. શેરડી ખાવાની, તલ પાપડી ખાવાની, તલના લાડવા ખાવાના, પછી પતંગ ઉડાડવાની. પતંગ ઉડાડીને તમે શું બનાવો છો દીદી? ઓય 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 હું ઓય પાણી ગરમ કરું છું થોડું પાણી મૂક્યું છે. હવે બોર લાવ્યા છે. બોર ખાવા હાલો બધા. જો એપલ બોર છે. હવે આપણે ઘડી પતંગ ઉડાડવી. બપોર ચડી જાય. 10 વાગી ગયા છે. હાલો ભજીયા ખાવા. હાલો ભજીયા ખાવા. ખીર કરવા હાલો. અમારી ખેર થઈ ગઈ ભમુ કેતો. ભમુ અમારી ખેર થઈ ગઈ કેતો સારું. મકર સંક્રાંતિ. દીદી બેન ખાવા બેસી ગયા છો અમારે. અમારા તરફથી બધાને હેપી ઉત્તરાયણ. અને ખેર તમારા જીવનમાં સારા દી લાવે, ખુશી લાવે. અને ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. અમારી દીદુ તો રમે છે. દીદુ રમે છે. દીદુ 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 રમે છે.
આવજો દીદુ, આવજો દીદુ. જો થેન્ક યુ. હાલો અમે જમવા બેસી જઈએ હવે. અડધી ખેર તો પૂરી. જો પતંગ ઉડાડે છે બધા. ફાફડી ગાંઠિયા તોડવાના આવે, પડાકા તોડો. હાલો જમવા બેસી ગયા. જાગુબેન આસન લેવા જાય છે. છૂટા ગાંઠિયા નહોતા મિત્રો, એટલે આપણે પેકિંગમાં લાવ્યા છીએ. એને લાવીને આપણે હા અમારે બાળ છે એના છે. સોનાબેન ના બે નથી આવ્યા, લાડુ નું નથી આવ્યા, અજય પરથી નથી આવ્યા. કેટલા છોકરા થઈ ગયા છે? સેવ બનાવી છે, પછી મગનું શાક છે, ભજીયા બનાવ્યા છે, બધા કામકાજ કરે છે. શું કરો કાળી બેન તમે? ભજીયા ખાવ છો? ભજીયા ખાય છે. હાલો ભજીયા ખાવ કે આ કે હા જમવા બેસી ગયા. પતંગ ઉડાડી ઉડાડીને થાકી ગયા. ભમો ખાવાનું કેવું બનાવ્યું છે? કેવું બનાવ્યું? આ બધા આવું મને દોરી વાગી જો. હાલો જમવા કેતો ભમુ. ભમો જમવા હાલો. ભમુ સાઈઝ ખાવી છે? સાઈઝ લઈ લો. સાઈઝ કોણ કે ભમુ ને કહે છે, ભમુ ને કહે હું કેરી વેચવા જાય તો મને ન આવડે એમ કરવાનું. ભમુ કહેતો બે પતંગ મોકલાવું મારા વાલા. ભમુ બે પતંગ મોકલાવું મારા વાલા. ધાબળા ધાબળા મોકલાવું મારા વાલા. બે પતંગ મોકલાવું મારા વાલા છોકરા. ઓલા હાથ પેજ કાઢી નાખ્યું, હાથ પેજ કાઢી નાખ્યું. સગાવે છે ને આપણે ઉભા છીએ. પતંગ લઈ જોજા બધો. હાલો આપણે એક પતંગ ઉડાડવી. હવે ઘડીક મૂકી હવે દી થોડોક જ રહ્યો છે, એટલે ખાન પડવા આવી છે મિત્રો, એટલે આપણે એકાદી બે પતંગ સગાવી લઈ. તો મિત્રો આજે આપણી ઉત્તરાયણનો હવે અંત આવે છે, અને જો હા અમે આજે ઉત્તરાયણને પૂરી કરી નાખી ભાઈ. જો એક બે પતંગ સગે છે અને દી હાથમી ગયો છે. અને કોમેન્ટમાં જણાવજો કે તમારી ઉત્તરાયણ કેવી રહી. અમારે ઉત્તરાયણ પૂરી થાય છે. એ બધા તો નીચે જમવાનું બનાવે છે અને અંધારું થઈ ગયું છે. બોલો વિશાલભાઈ, કંઈક તમારો અનુભવ આજનો. હવે આપણે આવતી ઉત્તરાયણે જરૂર મળીશું અને વચમાં પણ આવતી નહીં કાલે પાછા કાલે આપણે વાસી ઉત્તરાયણ હોય ને મિત્રો. તમારે વાસી ઉત્તરાયણ બનાવે છે ને કે કોમેન્ટમાં જણાવજો. અમારે જ બનાવે છે તો બનાવશું જરૂર. કાંઈ વાંધો નહીં. હાલો મળશું આપણે નવા આગલા વ્લોગમાં. ત્યાં સુધી તમે બીજા બહારના નજારા જુઓ. બોલો ને ભાઈ, હવે શું કરશો? હવે તો પૂરું થઈ ગયું. હે આજનો દિવસ તો બહુ મજા આવી ગઈ ને ગોપાલભાઈ? હા ખૂબ આનંદ કર્યો છે આજ, અને મજા આવી. ખૂબ મસ્તી કરી અને પતંગ ઉડાડ્યા, કપાવ્યા. તે અમારી દાદાભાઈ પતંગ કપાણી જ છે વિશાલભાઈ. હા અમારી ઉડાડી નહીં. ચાઇના વાળા ભાઈ ઉડાડે, અમે ન ઉડાડી. બરોબર. આપણે એવું લાગશે તો આવતી ઘેરે ચાઇના લાવીશું. અત્યારે તમે જો સારી દોરી છે, પતંગ ઉડાડી છે. પતંગ હવે દોરી પૂરી થઈ ગઈ. તમને બતાવું તો દોરી કેટલી વધી છે. એટલી દોરી વધી થોડી. ચાઇના વાળા જો આ શેડિયું કરી વિશાલભાઈ, શેડિયું કરીને પૂરું કર્યું. ચાઇના વાળા બહુ હતા. શું રોહન, મજા આવી ગઈ ને? પતંગ ઉડાડવાની મજા આવી? કેવી ઉત્તરાયણ રહી તમારી? હે ને? સારું. તારે કાલે આવતીકાલે છે ને વાસી ઉત્તરાયણ છે, બરોબર? હા, વાસી ઉત્તરાયણનો પ્રોગ્રામ છે, કાર્યક્રમ. તો બધા છે ને ટાઈમ ટુ હાજર થઈ જજો. હાજર પણ કાના બાંધવા પડશે પતંગ. પણ એ પતંગો દિવસ તો કાલે વાસી ઉત્તરાયણ બનાવીને તો બીજા બધા ઉડાડે છે. એક બે પતંગો શકે છે. હવે નીચે જમવાનું થાય છે ને છોકરા રમે છે. ચાલો તમને નીચે લઈ જઈએ. હવે
આ વિડિયો અમારો સબસ્ક્રાઇબ કરી દેજો કે વિડીયો કે આમ રે, દરી લાગતે જો આમ લાગતે જો કે આ રીલ વિટાવાની કે હું લીધું છે ને જાવણું લીધું મમ્મી શું કરે તું શું કરે તું બમુ રીલ વિડિયો જો બા શું કરે છે બા ફુલેવરનું શાક બનાવે છે પછી આ ખેર પૂરી થઈ ગઈ પારું બેન તમારો અનુભવ કેવો હતો અમારો અનુભવ બહુ સારો તમને ખીર કરવા જ ન મળે એમ છોકરામાં જ પડ્યા હતા પારું નાસ્તો મારીને લઈ લીધું તો તાર પપ્પા આવ્યા હું તાર પપ્પા આવ્યા હું 5 ફૂટ લાયા પાણીપુરી લાવે એમ? જોઈ ગયા પારું બેન મજા આવી ગઈ હતી ને ખેર કરવાની મજા આવી ગઈ હા આ આવી ખીર નથી કરી એમ નહીં આ લગ્ન કર્યા પછી આ પહેલી વાર છે ને તમારા અહીંયા 5 વર્ષમાં પહેલી વાર આવી ખીર વરસના 4-5 પતંગ લગાવી ને બધા ગયો વરસ કાપી 15-20 પતંગ કેમ જો પારું બેન રોટલા બનાવે છે મોટી બેન અમારે બાવને રાખે છે મમ્મી બનાવે છે શાક નાની બેબીને રાખે છે એમ કે બાવનો હમ અને અહીંના ખાવાનું ખાય છે ખાવાનું ખાય સવારે સવારનો પતંગ ઉડાડતો હતો વાહ કારીગર આવો ડેલું ખખડું તઈ ભાગ્યો હું લાવ્યા કારીગર બોલો કૂતરીયામાં ઠૂટી રહી ની બે હારો આય ગમુ હું લાવ્યા પાણીપુરી ફીકી મારી રાખ લાવો અમારે ફિરકી લાવો ગમુ આ ક્યાંય જો હજી મેં પટ્ટી નથી ખોલી ને આયા નથી ઉડાડી ન્યા જઈને ઉડાડી પછી જાય લે જાય લે ખેર કરીને આવે ને આ બીજા ગામ ત્યાં તો 7-8 ફીટ હતી આમાં જ ચડાવવા ચાઇના 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 ને બધી હતી. તોડી નાખ્યો ને અલા પણ લઈ લો સાઈડમાં મૂકી દો હાલો જમવા બેસી ગયા છે બધા હવે તમારી ખેર પૂરી થઈ ગઈ થાકીને બેસી જાય છે બધા આવો અને જો અમારા ઝુમર બનાવ્યું છે આજ ખેરનું વાહ આપણે હાથે બનાવ્યું હતું મિત્રો હાથે બનાવ્યું હતું ઉઠાનું લીધો ટાઈટ છે એટલે જર્સી પહેરીને બેઠા છે એને બધા જમવા બેસી ગયા છે હાલો બધા જમવા હવે આપણે જમી લઈ એટલે આ બ્લોગને કરીશું પૂરો તો બ્લોગમાં એન્ડ સુધી બના રહે એ બદલ તમારો દિલથી આભાર અને હવે મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય